પ્રભુ આજે આશીર્વાદની વાત એવી છે, જો આપને આજુબાજુમાં સરસ મોગરા, સવારમાં કેટલા પૂજામાં મોગરા હોય ને આ મોગરાની માળા પ્રભુ તમને સવારમાં મળી જાય છે. એ મોગરાના ફૂલ આપે, ડોલર મોગરા બધાય, અને આપણે આસને આવી રાત્રે ફોરવી, બરાબર. એટલે નવીનભાઈ છે અને બીજા એક છે આપણે પિયુષભાઈ, આ બે મંડળ જુદા જુદા ફૂલને વિભાગના છે. એ બેય વિભાગને પ્રભુ એક વિભાગ હાર બનાવે છે ને એક વિભાગ આપણા વાઘા બનાવે છે પ્રભુના, મોટા મોટા બધા ઠાકોરજીના. તો એ બધા જે ફૂલ મંડળમાં સેવા કરનારા છે પ્રભુ, એ બધાને તમારા આશીર્વાદ દેવાના છે. બીજું કાંઈ માગ્યું નથી. આશીર્વાદની એવી વાત છે, એની ભક્તિ, એમાં આવે શક્તિ, ભક્તિમાં આવે શક્તિ. બસ, કારણ કે વહેલા વહેલા ઉઠીને એ બધી આ સેવા કરતા હોય છે પ્રભુ. તમારો મહિમા જાણે ત્યારે જ સેવા થઈને. એટલે બધા એના શરીર સ્વાસ્થ્ય સારા રાખજો, સેવામાં શ્રદ્ધા આપજો, અને એ મહારાજ એને કોઈને વ્યવહારિક કાંઈ આ સંકલ્પો તો હોય તો દયાળુ પૂરા કરજો. શરીર સ્વાસ્થ્ય સારા રાખજો, ભજન ભક્તિમાં બળ આપજો, સેવામાં બળ આપજો, અને વ્યવહારિક સંકલ્પો કાંઈ હોય એ પૂરા કરજો. એ મંડળમાં મહારાજ એ કેટલી હવાનો વહેલા ઉઠીને સેવા કરતા હોય. તમારો રાજીપો તો પ્રભુ એને મળવો જ જોઈએ ને. જો કે તમારો રાજીપો છે એટલે બધું આ થાય છે, એમ ન થાય. અને તમે બધા ઉપર ખૂબ ને ખૂબ રાજી છો. પૈસા એ કાઢે, ફૂલ એ લાવે, ફોરવે એ બધું એ કરે છે. એટલે આ ખરેખર સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું રાજકોટ, એ મંદિરના આ બધા જે ભક્તો છે ખૂબ નિષ્ઠાથી સેવા દયાળુ કરે છે. વર્ષોથી આ સેવા બધા કરે છે. શિયાળો હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, ચોમાસું હોય તો ભલે, સેવામાં ક્યારેય પાછા પડતા નથી. તો બધાને મહારાજ એવા આશીર્વાદ દો, એવા આશીર્વાદ દો, એવા આશીર્વાદ દો. બસ મહારાજ ખાસ આ બધી વાત આગળ કરી ને વ્યવહારિકના સંકલ્પો પૂરા કરજો મહારાજ. જો આજે એમના આશીર્વાદ એ કે અમારે કાંઈ જોતું નથી, તમારા ફૂલ લઈ જજો, તમને આશીર્વાદ દેજો, બસ બસ આશીર્વાદ દેજો, બીજું કાંઈ જોતું નથી કે. પિયુષભાઈ અને નવીનભાઈના માર્ગદર્શન નીચે આ બધા સેવા કરતા હોય છે. જય સ્વામિનારાયણ. હાલો હવે આપણે થાળ જમી લ્યો ને પછી શયનમાં પધારીએ.